ખુશી હું કરે તો અહીંયા ઉભી રહીને? કાઈ નહીં ભાઈ, બસ બાપાએ ઘરેથી ગાડી મૂકી એટલે આવી તાપીમાં કૂદકો મારવા. હા, એક જ ચાલે. તો જે લોકોને ઓળખતા નથી અને કહી દઉં કે આમાં ઓળખાણ આપ્યા જેવું કઈ છે ઈ નહીં. હું કે ખુશી કેવું સારું છે ને? બસ મજામાં. આ સુરતના સારા એવા વિસ્તાર એરિયાને ખરાબ કરતી કાન ખજૂરાના 19માં પગની નાની બેન અને જેના પેદા થયા પછી એના મા-બાપને પોતાને અફસોસ થયો, ના ખુશી થઈ એટલે એનું નામ ખુશી રાખી દીધું. બેનને ગાડું દેવાનો અને બોલવાનો બહુ જ શોખ છે. બીજા ઘણા બધા શોખ છે પણ મારે કહેવાય એમ નથી, કારણ કે કહીશ તો પછી તમે જેમ કહેશો કે ગુજરાતમાં છોકરીઓ સુરક્ષિત નથી. શું કરે? કઈ ની બે મારા બીએફ ને જોતી છું મેં. એવું છે, બતાવો કેવા છે. જોઈ લીધો બાપા, જોઈ લીધો. તારા બોયફ્રેન્ડ ને અમે જોઈ લીધો. ફેસ જોઈને શું કરવાનું? આ ઈ જ છે ને જે સહારા દરવાજેથી 900 ની 3 જોડી લઈ અને વેસુમાં ચાની હોટલે બેઠા બેઠા ચરસના ચોથા ભાગનો નશો કરી કોળના ભાવમાં ભેગ માંગતો હોય એવો નીના ગુપ્તાનો નાનો ભાઈ ઈ જ છે ને, બીજું કોણ હોય? કેવું દેખાય? સારો છે પણ એનો ફેસ તો નથી દેખાતો. ફેસ જોઈને શું કરવાના તમે લોકો? એને જોયા તો તમે લોકો ખુદ ફીદા થઈ ગયા તમારા બીએફ થી. જો આ રીત તારા બાપા સુધી પોગી ગઈ ને તો ઓલો બિચારો ચપલા ચપલા વીણતો થઈ જવાનો છે, કારણ કે મંદિરની બહાર ચપલા સિવાય જવા દો, વધારે બોલીશ તો વિવાદ થઈ જાય. નાના ગાંધી એવું કા? ખુશી એવી વાત મળી ગઈ કે તું બેનમાં ક્યાં ગઈ? કે તું બેનમાં ક્યાં ગઈ? અચ્છા અચ્છા, મસ્ત એમ કમર અલગ. જરાક હલાવ તો હું જોઉં. વાહ વાહ, અમરેલીના તડકામાં ઓગળી ગયેલી ઐશ્વર્યા રાય, વાહ. ખરેખર મારી પાસે પૈસા નથી હો, નકર હું નકર તારો બાપ હોય તોય નો ઉડાડો લુખી. ખુશી અહીંયા ઉભી રહીને શું કરતી હતી તું? બેટ કઈ ની બે જવા દે ની, મારો બીએફ આવતો છે. અમે લોકો છે ને ડુમ્મસ જવાના હતા. જો તો પછી કાળા તડકામાં બપોરના 2 વાગે રસ્તા ઉપર ઊભી કોલસાની ફેક્ટરીમાંથી કામ કરીને આવી હોય એવા કાળા કપડા પહેરીને એક છોકરી શું કરતી હોય? તમે જ કહો મને, શું કરતી હોય? अभी बता था भाई. કોક નીકળે તો ઉભો રાખીને પાકીટ ચોરવાનો. કેવું થયું? કાઈ નહીં, ખુશીનો છોકરો. કેવું થયું? જવા દે ની, મારો દોસ્તાબુ સિરવેશ છે. શું થયું? સિરવેશ. અચ્છા અચ્છા, બસ આવું જ થાય. તારે ઘરેથી બાપાની પાસે નિશાળે જવું એમ કહી અને 10 રૂપિયા લઈ અને અમરોલી રિક્ષા સ્ટેન્ડે બેઠા બેઠા રિક્ષાના ડ્રાઈવર વારે જુગાર રમો ને ત્યારે આવું જ થાય. દીપિકા, તારા આંખની બહુ મોટી થઈ ચાલી ને કયા ટીપા લાગતી? ગરોડીના વોશરૂમ ને ઓટો રિક્ષાના એન્જિન ઉપર ગરમ કરીને આંખમાં નાખી મેં પૈસા નાખવી. નહીં તારે કરવો ખતરો, નહીં કીએ તારા ખતરો કરવો. ઓ તારી માને આજે બોલી, બીજા બોલતી નહીં. આ જોઈ લે. કદાચ કોઈ પેસેન્જર મળી જાય તો બિચારીને સાંજે ખાવાનું થઈ જાય. પેસેન્જર ની વાટા નથી તો અચ્છા બરોબર. દિલુભાઈ પાસેથી ઉધાર લીધેલો કાંચો બીડી નાખીને પીવો છે. આ પી લે. હે ભગવાન, અમારી ફોએ કેવું નામ પાડ્યું? જિંદગીમાં ખુશ તો રહેતી નથી ને નામ પાડ્યું ખુશ. બીજા કોઈને દે કે નો દે ભગવાન, પણ આને દેજે, કારણ કે પોતાના નાના ભાઈના જીન્સના પેન્ટને રાતે 2 વાગે ઉઠી અને કાતર મારીને કાપી તો બનાવીને કેટલાક દિવસ પહેરશે. હે ભગવાન, क्या तेरे आंसू सूख गए भगवान? હે ભગવાન, दे दे इस बेचारी को दे दे. મારો માલ એટલે હેવી દેખાય ને. પણ બેન, સોરી ભાઈ, હું કે ખુશી શું કરે? કઈ નહીં. મારું મગજ ફાટી જાય એનો જેન્ડર નક્કી કરતા એક કામ કરું, હું તમારા ઉપર મૂકું છું અને તમે કોમેન્ટ સેક્શનમાં કહો કે આ કયા ગ્રહનું પ્રાણી છે. ખુશી શું કરે? તારી બેન પર અહીંયા ઉભી રહીને શું થયું? માં બસ કોયલના ગળાની સ્વરપેટી ચોરી અને બોલનાની કોયલનો મારાથી અવાજ નથી સંભળાતો. મારો માલ એટલે હેવી દેખાય ને. કાગડીને એક કામ કરો, તમે સાંભળો, મારાથી સહન નથી થતું. હું જાઉં છું, રામે રામ. તો મિત્રો, કોઈને માટે હેટ નથી, કોઈના માટે નફરત નથી. હું છેલ્લી અને પહેલી વાત કહું છું કે આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે. તો કોઈને દિલ ઉપર, બેનને કહી દઉં છું, તમે દિલ ઉપર ન લેતા, તારું મજાક ઉડાઈ દે. કારણ કે આપણે સ્ત્રીઓની રિસ્પેક્ટ કરવા વાળા છે, પણ જે ગાળું બોલે એની બિલકુલ રિસ્પેક્ટ નહીં થાય. તો હવે Rack it up, I gotta build up the bank to make me a safe house.